ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનનું લાસ્ટ લેક્ચર અને લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે ઇન્ટેક્સ પ્રશ્નો અને સ્વાધ્યાયના ક્વેશ્ચનોની. માત્ર પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન આપણે લખેલું છે કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે કરવામાં આવે છે. રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે. ઇન્ટેક્સ પ્રશ્ન છે, બરોબર છે. કયા પેજ ઉપરના ક્વેશ્ચન છે આ બધા? તો આ છે 125 પેજ નંબર ઉપરના ક્વેશ્ચન છે. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે કરવામાં આવે છે, બરોબર છે. યસ. તો તમને વિચાર આવવો જોઈએ કે પ્રાણીઓમાં સારું રાસાયણિક સંકલન થતા કેવી રીતે હશે. તો સૌથી પહેલા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, બરોબર છે. શું છે? પ્રાણીઓમાં રાસાયણિક સંકલનમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ થાય છે, અથવા હોર્મોન્સ નો સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી. સ્ત્રાવ થઈ ગયા પછી તે સીધો ક્યાં ભળે છે? સીધો રુધિરમાં ભળે. અંતઃસ્ત્રાવ ક્યાં ભળે? રુધિરમાં પડે છે અને શરીરના દરેક કોષો, પેશી કે અંગ સુધી પહોંચે છે, એના પછી શું છે કે અંગ સુધી પહોંચી ગયા પછી ત્યાં દરેક અંગમાં તેની અસર દર્શાવે છે. એટલે કે વિશિષ્ટ ચોક્કસ કોષોમાં વિશિષ્ટ અણુઓ આવેલા હોય છે. વિશિષ્ટ અણુઓ આવેલા હોય છે, તેની સાથે વહન પામે છે અને અસર દર્શાવે છે. યસ. અને નિર્માણ સ્થાનથી કાર્યસ્થાન અલગ હોય છે. નિર્માણ સ્થાનમાં નિર્માણ પામી દરેક કોષો એટલે કે કાર્યસ્થાન સુધી પહોંચે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, સીધો રુધિરમાં પડે છે અને શરીરના દરેક કોષ, પેશી, અંગ સુધી પહોંચે છે. વિશિષ્ટ કોષોમાં વિશિષ્ટ અણુઓ આવેલા હોય છે, તેની સાથે વહન પામે છે અને તેમાં અસર દર્શાવે છે અને નિર્માણ સ્થાનમાં નિર્માણ પામી કાર્યસ્થાન સુધી પહોંચે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે. યાદ આવવું જોઈએ કે સૌથી પહેલા અંતઃસ્ત્રાવ જ્યારે સ્ત્રાવ થાય ગ્રંથિમાંથી સીધો રુધિરમાં પડી કોષો સુધી જાય, મદદ વિશિષ્ટ અણુઓ એની મદદ કરે, એની પાસે વહન પામે છે, તો કાર્ય સારું થાય છે અને આ રીતે કાર્યસ્થાન સુધી પહોંચે છે. એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે આયોડિન યુક્ત મીઠાની સલાહ. તેને ડાયરેક્ટ હું બોલીને સમજાવી દઈશ કેમ આયોડિન યુક્ત મીઠાની સલાહ આપવામાં આવે છે. તો માત્ર એનું એક કારણ એ છે કે આયોડિન યુક્ત જે મીઠું જે છે, તો એ આયોડિન યુક્ત મીઠું એ શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે એનું નિર્માણ કરવામાં મદદરૂપ કરે છે. મતલબ કે જો આયોડિન યુક્ત મીઠાની ઉણપ સર્જાય શરીરમાં તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી અને આપણા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ જે છે એ ફૂલે છે અને ગોઈટર નામનો રોગ થાય છે. તો આ બધું ના થાય એટલા માટે આપણને થાઇરોઇડ શું કહેવાય આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. આગળ છે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? શું છે આગળનો ક્વેશ્ચન?
એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રાવ પામે ત્યારે શું પ્રતિચાર દર્શાવાય? આ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. શોર્ટમાં દર્શાય છે એડ્રીનાલ રુધિરમાં સ્ત્રાવ પામે પછી શું પ્રતિચાર દર્શાવે. એક સાદી ભાષામાં પહેલી વાત કરીએ તો હૃદય ના ધબકારામાં ફેરફાર કરે, પછી શ્વસન ક્રિયામાં ફેરફાર કરે, હૃદયના ધબકારામાં વધારા ઘટાડામાં ફેરફાર કરે છે, એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રાવ પામે પછી શ્વસન ક્રિયામાં ફેરફાર થાય છે, પછી રુધિરની કંકાલ સ્નાયુઓમાં રુધિરની ક્રિયા કરાવે છે. બરોબર છે, કંકાલ સ્નાયુ તરફ રુધિરનું વહન કરાવે. રુધિરનું વહન થાય છે અને રુધિરનું દબાણ વધારે ઘટાડે, રુધિરના દબાણનું નિયંત્રણ કરે. આટલા કામ શોર્ટકટમાં કહું તો રુધિરમાં સ્ત્રાવ પામે એડ્રીનાલિન ગ્રંથિ એટલે કરે છે. એનું આખું મેઇન ક્વેશ્ચન તરીકે મેં એને લખી છે. તમારે મોટી રીતે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય તે રીતે લખવું જોઈએ ક્વેશ્ચનના. શોર્ટમાં 1 માર્ક્સમાં આ રીતે આટલો ફેરફાર કરે છે એડ્રીનાલિન ગ્રંથિ. મધુપ્રમેહમાં કેટલાક દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે છે. એનું કારણ મેં સમજાવ્યું છે કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. તો જ્યારે કોઈને ડાયાબિટીસનો રોગ થાય, મતલબ કે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટી જાય છે અને શર્કરાનું નિયમન શરીરમાં થતું નથી, તો આ શરીરમાં શર્કરાનું નિયમન કરવા માટે વધારાના બહારથી ઇન્જેક્શન ઇન્સ્યુલિનના આપવામાં આવે છે કે જેના કારણે રુધિરમાં શર્કરાનું નિયમન થઈ શકે. બરોબર છે. ચલો એના પછી આપણે સીધા સ્વાધ્યાયના ક્વેશ્ચનો તરફ પ્રયાણ કરીએ. તો સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 1 છે. સ્વાધ્યાયમાં એસક્યુ છે એટલે શોર્ટકટમાં લખીશ ડાયરેક્ટ. પહેલું શું છે? કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? ચલો, નીચે આપેલ પૈકી કયો છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? તો ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન કે સાઇટોકાઇનિન. આપણને ખબર છે સાઇટોકાઇનિન પહેલામાં. સાઇટોકાઇનિન જે છે એ કેવું છે? સાઇટોકાઇનિન વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે. પછી બીજું લઈએ. 2 ચેતાકોષના વચ્ચે આવેલા ખાલી ભાગને ઓપ્શન જોવાની પણ જરૂર ના પડે. ચેતોપાગમ. ક્વેશ્ચન નંબર 3 છે. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે, તો આમાં ઓપ્શન જોવા પડે. વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા અને ઉપયુક્ત તમામ. તો ઉપયુક્ત તમામ માટે મગજ કામ કરે છે. બધી જ ક્રિયાઓ મગજ કરે છે આમાંથી. ક્લિયર વાત છે? તો આ થઈ ગયું ક્વેશ્ચન સ્વાધ્યાયના. એના પછી આપણે મોટા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1, 2, 3 પતી ગયા સ્વાધ્યાયમાં. ચલો, આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? ક્વેશ્ચન નંબર 4. બરોબર છે. અને એવી પરિસ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી, તો કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય? મતલબ કે ગ્રાહીનું કાર્ય અને પછી એની સમસ્યા લખશું આપણે. તો સૌથી પહેલા ગ્રાહી એકમ શું કાર્ય કરે છે? બરોબર છે. તો પર્યાવરણમાં થતા ફેરફાર અંગે મેઇન કામ એનું એ છે કે પર્યાવરણમાં થતા ફેરફાર અંગે ઉત્તેજના આપી શું કરે છે? તો કે શરીરને ઉત્તેજના આપે છે અને
વિદ્યુત આવેગનું નિર્માણ કરે છે? નિર્માણ કરે છે. ધ્યાન રાખજો, પર્યાવરણમાં ધારો કે કોઈ ફેરફાર થયો, મતલબ કે આપણને કોઈ ગરમી લાગી, ઠંડી લાગી, તો એ પ્રમાણે શરીરને ઉત્તેજના આપે છે અને વિદ્યુત આવેગનું નિર્માણ ક્યાં થાય છે? ગ્રાહી એકમ, ગ્રાહીનું કાર્ય છે. ઉત્તેજના આપી અને વિદ્યુત આવેગનું નિર્માણ કરે છે. પછી શું થશે તો કે એ વિદ્યુત આવેગ અથવા તો ઉર્મી વેગ છે, એ ઉર્મી વેગ મધ્યસ્થ ચેતાતંત્રમાં વહન પામે છે, વહન પામે છે અને પરાવર્તી ક્રિયા દર્શાવાય છે, પરાવર્તી ક્રિયા દર્શાવાય છે. આ થઈ ગયું ગ્રાહી એકમનું કાર્ય. તમને થોડુંક લાંબુ કરવું હોય તો તમને થોડોક વધારે મુદ્દાઓ લખી શકો છો, તમે આ બધામાં માહિર છો, ચેપ્ટર ભણ્યા છો તમે આખું. પછી શું છે તો હવે એ ગ્રાહી એકમ જો કાર્ય ન કરે તો શું થાય? બરોબર છે, મતલબ કે ખામી શું સર્જાય ગ્રાહીની? તો જો ગ્રાહી એકમ યોગ્ય ખામી ના સર્જાય તો પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી અથવા તો ઉત્તેજના મળતી નથી. પર્યાવરણમાં કોઈ ફેરફાર થયો છે તો એની માહિતી આપણને મળવાની નથી, અને જો એ માહિતી ના મળે તો ઉર્મી વેગનું સર્જન ના થાય અને પરાવર્તી ક્રિયા શરીર દર્શાવતું નથી, જેથી ઉર્મી વેગ નું સર્જન થતું નથી અને શરીર પરાવર્તી ક્રિયા દર્શાવતું નથી. આ થઈ ગઈ ગ્રાહીનું કાર્ય અને એની ખામી. આગળનો ક્વેશ્ચન છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ અને કોષોનું વર્ણન. તો આ જે ક્વેશ્ચન છે આપણે ક્લિયર કરેલું છે કે ચેતાકોષો જે દોર્યા હતા એ કેવી રીતે દોરાય છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યો કેવી રીતે કરવામાં આવે છે. તો એ તમે લેક્ચર નંબર 1 અને એનો પહેલો જ ક્વેશ્ચન જોઈ શકો છો. બરોબર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચેતાકોષોની સંરચના દર્શાવતી આકૃતિ અને એના કાર્યોનું વર્ણન 3 માર્ક્સમાં પૂછાય એવું સૌથી સારો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. બરોબર છે, ક્વેશ્ચન નંબર 5 ની વાત કરી રહ્યો છું, એટલે એ તમારે ખાસ ભણવું જોઈએ. વનસ્પતિમાં પ્રકાશ આવર્તન કેવી રીતે દર્શાવાય છે તો એ સમજાવીએ આપણે. વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે દર્શાવાય છે? તો વાસ્તવમાં વનસ્પતિમાં પ્રકાશાવર્તન જોવું હોય તમારે એક પ્રયોગ કરવો પડે. પ્રયોગમાં શું આવે છે તો વનસ્પતિમાં થતા ફેરફાર પ્રકાશ પ્રત્યેની સંવેદનાના કારણે પ્રકાશ તરફ જે વૃદ્ધિ જોવા મળે છે એને આપણે વનસ્પતિમાં થતું પ્રકાશ આવર્તન કીધું હતું. બરોબર છે, એની અંદર આપણે કોઈ છોડ લેવામાં આવે અને એને આપણા રૂમની બારી જોડે મૂકી દેવામાં આવે તો જ્યાં માત્ર બારીમાંથી જ પ્રકાશ આવે એવી પરિસ્થિતિ હોય, તો એ છોડનો જ્યારે થોડાક સમય પછી વિકાસ થાય છે ત્યારે એનો જે છોડનો વિકાસ છે એ બારી તરફ પર્ણોનો વિકાસ જોવા મળે છે. મતલબ કે જે પ્રરોહની ગતિ જે છે એ પ્રકાશ તરફની હોય છે, કારણ કે પ્રકાશાવર્તનમાં પ્રકાંડ છે એ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે. બરોબર છે, અને મૂળ જે છે એ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે. મૂળ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે. વનસ્પતિમાં ધન પ્રકાશાવર્તન અને મૂળ છે એ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે, એટલા માટે આવું થાય છે, ધ્યાન રહે. બરોબર છે, યસ. એટલે આપણે આની વ્યાખ્યા અને એટલું લખી શકીએ. વ્યાખ્યા સમજેલી છે અથવા તો આપણે ભણી ચૂક્યા છીએ કે પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે
થતા આવર્તનને પ્રકાશાવર્તન કહે છે. જો તમને પ્રયોગથી દર્શાવવાનું કીધું, તમે પ્રયોગથી તમે દર્શાવી શકો છો. મેં વાર્તા કીધી, એ આકૃતિ દોરી, તમે બારીની અંદર કોઈ શું કહેવાય છોડ એક રાખી અને એની આકૃતિ દોરીને સમજાવી શકો છો. અને જો શોર્ટકટમાં 1-2 માર્ક્સમાં ક્વેશ્ચન હોય વનસ્પતિ પ્રકાશાવર્તન, તેમાં પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે જે હલનચલન થાય છે અથવા આવર્તન થાય છે, એ એમાં પ્રકાશ ધન આવર્તન, મૂળ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે. તો એટલું વિનપ છે. આગળનો ક્વેશ્ચન નંબર 7 છે. કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? કરોડરજ્જુને જ્યારે ઈજા પામે તો તમને એક ખબર હોવું જોઈએ કે કરોડરજ્જુ સૌથી પહેલા આપણા શરીરમાં શનું નિયમન કરે છે અને શું કાર્ય કરે છે. વિચારી લો એકવાર. તો કરોડરજ્જુ જે છે એ મધ્યસ્થ ચેતાતંત્ર સાથે સંકળાયેલી બાબત છે. બરોબર છે? યસ. એટલે જો કરોડરજ્જુમાં ખામી સર્જાય, કરોડરજ્જુ માં ખામી આવે તો આપણને નુકસાન કયું થવાનું છે? સૌથી પહેલું તો કે પરાવર્તી ક્રિયા થશે નહીં. પરાવર્તી ક્રિયા થશે નહીં. પરાવર્તી કમાન જે બનતું હતું એ માત્ર કરોડરજ્જુ દ્વારા બનતું હતું, એ ક્રિયા બંધ થઈ જશે. બીજી કઈ ક્રિયા નહીં થાય? તો કે વિવિધ અંગોમાંથી આવતા, પરાવર્તી ક્રિયા થશે નહીં. વિવિધ અંગોમાંથી આવતા, અલગ અલગ આપણા કોઈ અંગ હોય તો એ અંગોમાંથી આવતા સંવેદી ઉત્તેજનાઓ ને મગજ સુધી, સંવેદી ઉત્તેજનાઓ મગજ સુધી પહોંચી શકતી નથી. કેમ? કારણ કે વિવિધ અંગોમાંથી ક્યાં જાય? ચેતાકોષો. આપણે મુદ્દો લખી શકીએ કે વિવિધ અંગોમાંથી ચેતાકોષો છે એ કરોડરજ્જુમાં થઈ અને મગજ સુધી સંદેશા પહોંચે છે. તો વચ્ચે મગજ જો વચ્ચે જો કરોડરજ્જુ જો ખામીમાં હોય તો અંગોમાંથી આવતા સંવેદી ઉત્તેજનાઓ મગજ સુધી પહોંચી શકશે નહીં. અને ત્રીજું છે મગજમાંથી આવતા ચાલક સંદેશાઓ અથવા ચાલક ઉત્તેજનાઓ પણ શરીરના વિવિધ અંગો સુધી પહોંચી શકતી નથી. અંગો સુધી પહોંચી શકતી નથી. આટલા કારણ છે. 3 ખામીઓ સર્જાય. કરોડરજ્જુ ખામી સર્જાય તો 3 ક્રિયાઓ નહીં થાય. એક પરાવર્તી ક્રિયા થવાની જ નથી. એક જે સંદેશાઓ મોકલવાના છે મગજ સુધી એ નહીં પહોંચે, અને એક સંદેશાઓ મગજમાંથી આવશે એ પણ નહીં પહોંચે. એટલે 2 શબ્દો સંવેદી ઉત્તેજનાઓ અને ચાલક ઉત્તેજનાઓ એવા શબ્દો વાપરવાના છે આપણે. ક્લિયર છે? આગળ જુઓ. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? વનસ્પતિમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? શું વિચારી શકાય? વનસ્પતિમાં કેવી રીતે રાસાયણિક સંકલન થાય? તો આપણે બધું જ આ તો બહુ જ ડીપલી જોઈ ચૂક્યા છે કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન થાય છે. તો પહેલો મુદ્દો શું બને? વનસ્પતિમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? તો કે અંતઃસ્ત્રાવો દ્વારા. વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક નામના અંતઃસ્ત્રાવો હોય છે. તો આ અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન થાય છે. થાય શું? તો વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓ માટે રાસાયણિક સંયોજનો, વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓ માટે રાસાયણિક સંયોજનો
ચોક્કસ રીતે કાર્ય કરે છે, મતલબ કે ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ છે તો પોતપોતાની રીતે કાર્ય કરશે. બીજું શું કામ કરે છે તો કે ચોક્કસ સ્થાને નિર્માણ પામી અને સીધા પરિવહન દ્વારા, મતલબ કે આમાં પરિવહનની જરૂર હોય છે, પ્રસરણ દ્વારા એવું લખી શકાય, સીધા પ્રસરણ દ્વારા કાર્ય સ્થાનોએ પહોંચે છે. બરાબર, ચોક્કસ સ્થાને નિર્માણ પામે છે અને સીધું પ્રસરણ દ્વારા ક્યાં પહોંચી શકે છે, કાર્ય સ્થાનોએ પહોંચે છે અને ચોક્કસ પરિવર્તન દર્શાવે છે. આ પ્રક્રિયા સ્થાયી અને લાંબા ગાળાની હોય છે. ત્વરિત પ્રક્રિયાના આ પ્રક્રિયા સ્થાયી અને લાંબા ગાળાની હોય છે. ક્લિયર વાત છે? આ થઈ ગયું રાસાયણિક સંકલન. અંતઃસ્ત્રાવો, સૌથી પહેલો મુદ્દો, વનસ્પતિમાં રાસાયણિક સંકલન અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. બીજો મુદ્દો છે વિવિધ ક્રિયાઓ માટે રાસાયણિક સંયોજનો ચોક્કસ રીતે કાર્ય કરે. કેવી રીતે? તો કે અમુક જગ્યાએ નિર્માણ પામે, સીધા પ્રસરણ કરે અને કાર્ય સ્થાનોએ પહોંચી જાય અને ચોક્કસ પરિવર્તન દર્શાવે છે. આ પ્રક્રિયા સ્થાયી અને લાંબા ગાળાની હોય છે. ચલો આગળ ક્વેશ્ચન કયો છે? એક સજીવમાં નિયંત્રણ અને સંકલનના તંત્રની જરૂરિયાત શું છે? ચલો, નિયંત્રણ અને સંકલનની જરૂરિયાત શું છે? તો મોટા ભાગના સજીવો કેવા છે? બહુકોષી સજીવો. પહેલો જ મુદ્દો આવો જોઈએ. નિયંત્રણ અને સંકલનની સારી જરૂરિયાત જ કેમ છે? તો કારણ કે બધા સજીવો કેવા છે? બહુકોષી સજીવ છે, એક કરતા વધારે કોષો ધરાવે છે. બરોબર છે? તો આ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જે એક કરતા વધારે કોષો છે, તો એ કોષોના રહેલા આ વધુ પડતા કોષો, પેશી અને અંગો એકબીજા સાથે સંકલન કરી મતલબ કે એકબીજાને મદદ કરી, એકબીજાને ભેગા થઈ અને કાર્ય કરી શકે તે માટે નિયંત્રણ અને સંકલનની જરૂરિયાત હોય છે. ધ્યાનથી, લગભગ મોટા ભાગના સજીવો બહુકોષી સજીવો છે અને એમાં એ બધા બહુકોષી સજીવોના બધા કોષ, અંગો અને પેશી એક અંગ અલગ અલગ કામ કરે તો બહુ સ્પીડમાં અને સારી રીતે કામ થવા નથી. એટલે આ બધા કોષ, પેશી અને અંગો એકબીજા સાથે ભેગા થઈ જાય, સંકલન કરે અને કાર્ય કરે, એના માટે નિયંત્રણ અને સંકલનની જરૂરિયાત હોય છે. તો આ બધા જ કોષો ભેગા થઈ જાય તો એના માટે આમાં શું રચના હોય છે? તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા સંકલન થાય છે અથવા નિયંત્રણ થાય છે. કોના દ્વારા? તો એ બધાને ભેગા કરીને કાર્ય કરવામાં કોણ કામ કરે છે? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. બે વસ્તુ છે, એક બીજાવેગ ને એક રસાયણ, તો એ બંને ભેગા થઈ અને આ બધું કાર્ય કરાવે છે. તો નિયંત્રણ અને સંકલનની જરૂરિયાત આટલા માટે છે કે એકલા કોષો કામ કરે તો જલ્દી કામ થવાનું નથી, તો બધા ભેગા થઈને કામ કરવા જોઈએ. તો બધા ભેગા થઈને કામ આ બે પેશીઓ દ્વારા કરે છે. ખેલ પૂરો થઈ ગયો. ફાવશે? 10મા નંબરનો ક્વેશ્ચન છે, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? આ પૂછવું પડશે.
અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી ભિન્ન કઈ રીતે છે? સ્પીડમાં આપણે શું કરશું? ભેદ આનો લઈશું. પહેલું કયું છે? અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ. લખીએ અનૈચ્છિક ક્રિયા અને આ છે પરાવર્તી. શું થયું? અનૈચ્છિક ક્રિયા. અનૈચ્છિક ક્રિયા કોણ કરતું? તો મગજનું લંબ મજ્જા કરતું હતું અનૈચ્છિક ક્રિયા. તો પહેલો જ મુદ્દો ક્યાં આવે? અનૈચ્છિક ક્રિયા મગજ દ્વારા સંકલિત છે. બરોબર છે? આ ક્રિયા મગજ દ્વારા નિયંત્રિત છે. બરોબર છે? આ ક્રિયા પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત છે. પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત છે. બરાબર છે? બીજો મુદ્દો શું લખી શકાય? અનૈચ્છિક ક્રિયાઓ મગજની જાણ હેઠળ થાય છે. અનૈચ્છિક ક્રિયાઓ શું થાય છે? મગજની જાણ. મગજને ખબર હોય છે કે તમારા હૃદયના ધબકારા ચાલુ છે. બરોબર છે? કારણ કે જો મગજ બંધ કરી દે હૃદયના ધબકારા તો તમે બંધ થઈ જાઓ. પડે એટલે કે મગજના જાણ દ્વારા થાય છે. અનૈચ્છિક ક્રિયાઓ મગજની જાણ દ્વારા થાય છે. આ પરાવર્તી ક્રિયા મગજની જાણ બહાર થાય. પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા જેવી લખી દે આપણે તો મગજની જાણ બહાર જે પ્રતિચાર આપવામાં આવે છે એ. પોઈન્ટ 3 અનૈચ્છિક ક્રિયાઓ કઈ કઈ હતી? યાદ કરો લંબ મજ્જા દ્વારા. તો કે હૃદય ના ધબકારા, શ્વાસોચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ. બરોબર છે? શ્વાસ ઉચ્છ્વાસ, હૃદયના ધબકારા, પછી ઉરુદલ પટલનું હલનચલન, ઉરુદલ પટલનું હલન ચલન, ઉંધરસ વગેરે વગેરે વગેરે. બરોબર છે? આની અંદર શું આવી શકે પરાવર્તી ક્રિયામાં? તો આકસ્મિક ક્રિયાઓ. બરોબર છે? જેમ કે ગરમ અથવા ઠંડી વસ્તુને સ્પર્શ કરવો વગેરે જેવી ક્રિયા હોય એવી ક્રિયાઓમાં પરાવર્તી ક્રિયા કામ કરે છે. તો આટલા તો 3 મુદ્દા તો બહુ ઇનફ થઈ ગયા. બરોબર છે? અનૈચ્છિક ક્રિયાઓમાં ખાસ ધ્યાન રાખજો કે આ મગજ દ્વારા નિયંત્રિત છે, આ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત છે. મગજની જાણ હોય છે આમાં મગજની જાણ જ હોતી નથી. આમાં આ બધાનો સમાવેશ થાય છે. બરોબર છે? ઉદાહરણ તરીકે આમાં આ બધાનો સમાવેશ થાય છે. આકસ્મિક ક્રિયાઓ ગરમ અથવા ઠંડી વસ્તુને સ્પર્શ કરવો વગેરે જેવી. તો આ થઈ ગયા અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયાના તફાવતના મુદ્દા. ભેદ આટલો છે આની અંદર. એના પછી પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે થોડું મોટું છે, જોઈ લખશું. ચલો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે
શું છે? ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના. એટલે ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ એવું છે. ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ. બરોબર છે. આવી ક્રિયાવિધિઓ છે, પૂરી કરીએ. ચલો, ચેતા ક્રિયાવિધિમાં પ્રાણીઓના, આખો મુદ્દો લખવાનો એટલે થોડું મોટું બને, કે પહેલો મુદ્દો એ છે કે પ્રાણીઓના નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય એકમ શું હોય? ચેતાકોષ હોય છે. ચેતાકોષ હોય. ચેતાકોષ દ્વારા જ બધું થાય છે. આમાં મેઇન એકમ ચેતાકોષ છે. અહીંયા અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિમાં મુખ્ય એકમ અંતઃસ્ત્રાવ હોય છે. અંતઃસ્ત્રાવ હોય છે. ચેતા ક્રિયાવિધિ કેવી પ્રક્રિયા છે? યાદ આવી જોઈએ. ઝડપી પ્રક્રિયા છે. ઝડપી પ્રક્રિયા છે. મુદ્દો આખો તમે જાતે લખજો. અંતઃસ્ત્રાવી ક્રિયા કેવી છે? ધીમી ક્રિયાવિધિ છે, અથવા તો ધીમી પ્રક્રિયા છે. ત્યાં પ્રક્રિયા તો અહીંયા પણ પ્રક્રિયા છે. બરોબર છે. પછી ત્રીજું, ચેતા ક્રિયાવિધિ છે એ ટૂંકા ગાળાની હોય છે. ટૂંકા ગાળાની અને અસ્થાયી હોય છે. જ્યારે આમાં ત્રીજો મુદ્દો લાંબા ગાળાની પ્રક્રિયા દર્શાવે અને સ્થાયી પ્રક્રિયા હોય. બરોબર છે. ચોથો મુદ્દો લખીએ. ચેતા ક્રિયાવિધિમાં થાય શું અને અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિમાં થાય શું? તો ચેતા ક્રિયાવિધિમાં ઉર્મિ વેગ દ્વારા ચેતાઓને ઉત્તેજના મળે છે અને એ પ્રમાણે પ્રતિચાર દર્શાવાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ચેતા ક્રિયાવિધિમાં મળેલા સંદેશાઓ દ્વારા ઉત્તેજના પ્રમાણે પ્રતિચાર દર્શાવાય છે. અને આમાં ચોથા મુદ્દામાં શું લખી શકાય? અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિમાં રુધિરમાં સ્ત્રાવ થઈ અને કાર્યસ્થાન સુધી પહોંચી ક્રિયાવિધિ દર્શાવાય છે. બરોબર છે. પાંચમો મુદ્દો લખવામાં, ચેતા ક્રિયાવિધિ જે છે એ જે જગ્યાએ ચેતાકોષો સંકળાયેલા હોય એટલા જ શરીરના અંગો સુધી પહોંચી શકાય છે. જ્યાં ચેતાકોષો હોય તેટલા જ અંગો સુધી પહોંચી શકાય છે. પહોંચી શકાય. અહીંયા શરીરના દરેક ભાગ સુધી અસર દર્શાવે. આટલો ભેદ છે ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિમાં. બરોબર છે. તો ભેદ આ રીતે ઉકેલી શકો તમે. એની તુલના કરી દીધી છે મેં.
આગળ 12મો ક્વેશ્ચન છે લજામણી અને પગમાં થનારી ક્રિયાવિધિ. ચલો, લજામણી વનસ્પતિમાં હલનચલન અને પગમાં થનારી ગતિની તુલના. લજામણી માં હલન ચલન અને બીજું છે પગમાં થનારી ગતિ. ગજબ છે. જો તમને આખા ચેપ્ટરમાં જો તમે નોલેજ મેળવ્યું હોય તો આ તફાવતનો ભેદ તમે જાતે જ ઉકેલી શકો. પરફેક્ટ નોલેજ હોય. આ બધા મૌલિક ક્વેશ્ચનો છે જે જાતે મગજમાં ઉદ્ભવવા જોઈએ. બરોબર. એટલે પહેલો નંબર શું છે? લજામણીમાં હલનચલન. તો લજામણીમાં હલનચલન એ સ્પર્શ રૂપે પ્રતિચાર દર્શાવે છે અને પગમાં થનારી ગતિ જે છે એ ચેતા દ્વારા થતો પ્રતિચાર દર્શાવે છે. શું લખાય? આગળનું લખજો, ખાલી હું મુદ્દો લખું છું. સ્પર્શ દ્વારા થતો પ્રતિચાર દર્શાવે છે અને આ પગમાં થનારી ગતિ એ ચેતાકોષ દ્વારા પ્રતિચાર દર્શાવે છે. બરોબર છે. બીજો મુદ્દો શું છે? પ્રોટીન ની મતલબ કે પ્રોટીનની હાજરી હોતી નથી. લજામણીમાં પ્રોટીન ના હોય વનસ્પતિમાં. અહીંયા આપણા પ્રાણી શરીર છે મતલબ કે પ્રોટીનની હાજરી હોય છે. હાજરી હોય. કેવી રીતે લજામણીમાં હલનચલન થાય છે? તો કે પાણીના પ્રમાણમાં ફેરફાર કરી હલનચલન દર્શાવાય છે. પાણીના પ્રમાણમાં ફેરફાર કરી હલનચલન દર્શાવાય છે. અહીંયા ત્રીજો મુદ્દો શું થશે? તો કે શરીરમાં પ્રોટીનની માત્રામાં ફેરફાર કરી સ્નાયુ ને સંકોચી વામાં આવે છે અને પ્રતિચાર દર્શાવાય છે. ખ્યાલ આવી ગયો? અહીંયા શું કરે? પ્રોટીનની માત્રામાં ફેરફાર થાય છે એટલે સ્નાયુ સંકોચાઈ જાય છે, એકદમ ઝાટકો આવે અને પ્રતિચાર દર્શાવાય છે. ક્લિયર વસ્તુ છે. અહીંયા ત્રીજું ચોથું લખી શકાય. અહીંયા પ્રોટીન તો આવી ગયું પણ ચેતાકોષની ગેરહાજરી હોય. ચેતા તંત્રની ગેરહાજરી. વનસ્પતિમાં આવે ચેતાતંત્ર. અહીંયા ચોથા મુદ્દામાં ચેતાતંત્રની હાજરી હોય છે. તો આ થઈ ગયા ચાર મુદ્દા લજામણી અને પગમાં થનારી ગતિના. આમાં ચેતા વિશે તમારે લખવાનું છે, પ્રોટીન વિશે અને આની અંદર સ્પર્શ અને પાણીમાં થતા ફેરફારની ગતિ દર્શાવવાની છે. તો આટલા મુદ્દા આવડવા જોઈએ. આપણું ચેપ્ટર નંબર 7 પતી ગયું છે. મહેનત કરી લો. અઠવાડિયામાં એક્ઝામ આવવાની તૈયારી છે. બરોબર છે. અને આવતા લેક્ચરમાં આપણે ગણિતથી શરૂઆત કરશું.